બિહારમાંથી નકલી આઈપીએસનો એક કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. બિહારમાંથી પ્રકાશમાં આવેલ નકલી આઈપીએસનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. જમુઈ જિલ્લામાં એક 18 વર્ષના છોકરાએ 2 લાખ રૂપિયામાં પોલીસનું યુનિફોર્મ અને પિસ્તોલ મેળવી અને પોતાને આઈપીએસ ઓફિસર ગણાવ્યો. પકડાયેલો નકલી આઈપીએસ છોકરો તેના ગામમાં તેની નવી રેન્ક બતાવી રહ્યો હતો, જ્યારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને તે પકડાઈ ગયો. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે મિથિલેશ માંઝી નામના આ દેખાદેખી બનાવટી અધિકારીએ કહ્યું, હું આઈપીએસ અધિકારી છું. આરોપીએ સમોસા અને પકોડા પણ ખાધા અને લોકોને કહેતા કે તે આઈપીએસ ઓફિસર બની ગયો છે. मिथिलेश कुमार, पिता का नाम? गोलगमानी। घर कहाँ है? गोवर्धन में। कौन सा थाना है? हालसी। हलसी। कहाँ ये वर्दी कहाँ तुमको मिली? खैरा में। खैरा में मिली। क्या मामला, कौन दिया? मनोज सिंह नाम है। क्या बोला? कि 2 लाख रुपए दो, हम तुमको ये नौकरी दिलवा देंगे। अच्छा, अच्छा। तो 2 लाख रुपया तुम दे दिया? हाँ, दे दिया। कब? 1 महीना हो गया, 4 तारीख को। 1 महीना पहले? 1 महीना पहले 4 तारीख को दिया। ठीक है, तो ये वर्दी आज तुमको कहाँ दिया? ये खैरा में दिया था। कब? आज सुबह 4 बजे। कहाँ पे? घर पे? नहीं, खैरा चौक है, वहाँ सरकारी हॉस्पिटल, वहीं पर हम